जय श्री कृष्ण। भारती शिंगाड़ा अनेरी वानगी में आपनु हार्दिक स्वागत है। तो चालो आज आपणे बनावीशुं बॉम्बे स्टाइल चाइनीज भेळ। तो चालो बनावीए। आपणी सामग्री अहींया तैयार है। तो अहींया मैं लीधो छे पोणुं बाउल लीधुं छे कॉर्नफ्लोर लोट, जे आपणे जोशे एटलो वापरशुं। अने अहींया मैं लीधी छे शेजवान चटणी, तो ई मैं 2 चमची लीधी छे। अहींया रेड चिली सॉस छे मैं 1 चमची लीधो छे। 1 चमची मैं लीधो छे टमेटा सॉस अने मैं मीठुं लीधुं छे। तो मीठुं आपणे स्वाद प्रमाण लेवानुं छे। अहींया 2 चमची मैं तेल लीधुं छे। अहींया मैं 1 લીંબુ લીધું છે। अहींया मैं 2 सूका कांदा लीधा छे। 1 मैं गाजर लीधું છે मीडियम साइजનું। અને अहींया मैं 1 પેકેટ નૂડલ્સ લીધી છે। તો નૂડલ્સ તમે કોઈ પણ કંપની લઈ શકો છો। 1 मैं પેપ્સિકમ મરચું લીધું છે અને 1 ટુકડો मैं કોબીનો લીધો છે। અને अहींया मैं 1 પેન લઈ લીધું છે। એની અંદર मैं પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે। તો આપણું પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે નૂડલ્સ બાફવાની છે। તો નૂડલ્સને આપણે આવી રીતના આખી નથી બાફવાની, ખાલી વચ્ચેથી એને 2 ભાગ કરીને આ રીતે પાણીમાં નાખી દેવાના છે। સાવ ભૂકો નથી કરી નાખવાનો, આ રીતે આમ। અને હવે આપણે એમાં મીઠું નાખવાનું છે। તો મીઠું આપણે ચપટીક જ નાખવાનું છે, બહુ નથી નાખવાનું। અને આપણે તેલ લીધું હતું 2 ચમચી, તો આપણે તેલ નાખી દેશું। તેલ નાખવાથી શું થશે કે આપણી છે ને નૂડલ્સ એકદમ છૂટી રહેશે, લોંદો નહીં થઈ જાય એટલા માટે। તો હવે આપણે આ નૂડલ્સને આમનામ બફવા દેવાની છે। જ્યાં લગી બફાશે નહીં ત્યાં સુધી પછી આપણે વચ્ચે વચ્ચે ચેક કરવાનું છે। અને અહીંયા બધું મેં આ વેજીટેબલ લીધું છે। તો આ બધાને હું એકદમ સ્લાઇસ કરી નાખીશ લાંબી લાંબી। તો કઈ રીતે કરવી છે હું તમને થોડુંક ખાલી આમાં સેમ્પલ બતાવી દઉં, પછી હું બધી કટિંગ કરીને બતાવીશ। તો જો આ રીતે એકદમ આ રીતે લાંબી લાંબી કરવાની સ્લાઇસ, જો આવી કરવાની છે લાંબી। તો આ જ રીતે હું બધાને કટિંગ કરી નાખીશ શાકભાજીને, પછી હું તમને બતાવું। તો જો આપણી નૂડલ્સ પણ અહીંયા બફાઈ ગઈ છે અને આપણે જોઈ શકો છો તમે આ રીતના। તો આવી આપણી નૂડલ્સ બફાઈ ગઈ છે। તો હવે આપણે એને એક ચાળણી લીધી છે આપણે ઝીણી જાળીની, એમાં આપણે એને કાઢી લેવાની છે। તો અહીંયા મેં ચાળણી લીધી છે, એમાં હું કાઢી લઉં છું। જો તમે તેલ નાખો ને નૂડલ્સમાં બાફવામાં એટલે તમે નૂડલ્સ એકદમ છૂટી રહેશે, ચોટી નહીં જાય। એટલે જો આ રીતના હવે આપણે આને 5 મિનિટ આપણે આ રીતે સાવ નીતરવા દેવાનું છે, એટલે બધું પાણી નીતરી જશે। પછી આગળ શું કરવું છે હું તમને બતાવીશ। અને જો મેં આ નૂડલ્સ બાફવા મૂકી ત્યાં સુધીમાં મેં કીધું તું બધું વેજીટેબલ છે એનું કટિંગ કરી નાખું છું। તો મેં આ રીતે બધું વેજીટેબલ કટિંગ કરી નાખ્યું છે, એકદમ આ રીતે પતલી પતલી સ્લાઇસ કરી છે। તો જો આ જ રીતે બધું કટિંગ કરવાનું છે। તો ચાલો હવે આને હું 5 મિનિટ રહેવા દઉં છું, પછી હું તમને આગળ બતાવું। તો જો આપણી નૂડલ્સ અહીંયા આપણે ઠરવા મૂકી હતી તો ઠરી પણ ગઈ છે। તો આપણે એમાં હવે કોર્નફ્લોર છે એ આપણે ભેળવી દેવાનો છે। તો આપણે એને બહુ નથી ભેળવવાનો, ખાલી એને કોટ થાય એટલું જ ભેળવવાનો છે। તો બધા લોકો તો ચમચીથી ભેળવે છે, પણ ચમચી કે ચમચાથી નહીં, એ રીતે ભળે જો હાથ વડે થાય ને વ્યવસ્થિત એ રીતે, એટલે હાથથી જ તે આ રીતે ભેળવવાનો છે। તમે લોકો પણ છે ને હાથ વડે જ તે ભેળવજો, ચમચા કે ચમચીથી નહીં, વ્યવસ્થિત તમારે કોટ થાય આમાં। જો આ રીતે બધી નૂડલ્સમાં ભળી જાય એ રીતે આપણે મસ્ત રીતે બધામાં ભળી ગયો છે, સરસ। જો અહીંયા આપણે થોડોક બાકી છે તો આપણે જરાક એવો આમાં નાખવાનો છે લોટ। તો જો આ રીતે તો કોર્નફ્લોર બધામાં આપણે મસ્ત રીતે કોટ થઈ ગયો છે। અને આપણે અહીંયા તમને બતાવું કે આપણે તેલ પણ અહીં ગરમ કરવા મૂકી દીધું છે। તો આપણે તેલ એકદમ ફાસ્ટ ગરમ થાય ત્યાર પછી જ આપણે એમાં તેલમાં તળવા નાખવાની છે। તો હવે હું પેલા ચેક કરી દઉં કે એક નૂડલ્સ આપણે નાખશું કટકો નાનો એવો, કારણ કે આપણું તેલ આવ્યું છે કે નથી આવ્યું ચેક કરવા માટે। તો હજી આપણે તેલ નથી બરાબર આવ્યું, એકદમ ફાસ્ટ તેલ આવે ત્યાર પછી જ આપણે એમાં નૂડલ્સ નાખવાની છે। તો જો આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં નૂડલ્સ નાખવાની છે। તો સાવ થોડી થોડી તમારે આટલી નાખવાની છે, કારણ કે તમે બહુ ઝાઝી નાખશો તો તમારું તેલ ઉભરાશે, ઉભરાઈને બધે બહાર નીકળી જશે, એટલા માટે બહુ ઝાઝી નહીં તમે નાખતા। જો મેં થોડી નૂડલ્સ નાખી તો પણ એનો ઉભરો આવે છે, એટલે તમે ભૂલથી પણ એક ધારે ઝાઝી બધી નહીં તળતા। તો આ રીતે થોડી થોડી તળવાની છે, બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે તળવાની છે નૂડલ્સને। જો એમાં અવાજ પણ આવે છે, તડતડ તડતડ થાય છે અને ફીણ પણ વળે છે અને આમ ઊંચું પણ આવે છે, ઉભરાવાની તૈયારી થવા લાગે આપણને। પણ જો આ રીતે તમે થોડી થોડી તળશો ને આ રીતે જારો ફેરવતા રહેશો એટલે તમારું તેલ બહાર નહીં નીકળે ઉભરાઈને।
તમે બાર હોટલોમાં આપણે આ નૂડલ્સ ખાવા જઈએ કે સૂપ પીવા જઈએ તો એમાં આ જ નૂડલ હોય છે, આપણને સૂપની અંદર આપણને નાખીને આપે છે. તો એ આ રીતે જ બને છે, તો આપણે એ રીતે જ આ બનાવવાની છે. તો આપણો કલર પણ ચેન્જ થઈ ગયો છે, બ્રાઉન કલર થઈ ગયો છે એકદમ મસ્ત રીતે. હવે આપણે એને કાઢી લેશું. તો જો આપણે અવાજ પણ આવે છે, જો એકદમ આવી ક્રિસ્પી કરવાની છે. આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તો જો આપણી નૂડલ્સ તળાઈ ગઈ છે. તો આ રીતે ચાલો હું બધી નૂડલ્સને તળી નાખું. તો જો આપણી બધી નૂડલ્સ તૈયાર થઈ ગઈ છે, આ રીતે તળાઈ ગઈ છે. તો આ રીતે તમારે તળવાની છે. અને આને તમે તળીને 15 દિવસ સુધી સ્ટોર કરશો તો પણ આને કઈ થશે નહીં. જો એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે આપણી. જો આવી આપણે તળવાની છે, તો તળી નાખી છે. અને અહીંયા મેં એક બાઉલ લીધું છે. તો હવે આપણે બનાવવાનું છે બધી વસ્તુ. તો અહીંયા હું પેલા કોબી લઉં છું, ત્યાર પછી કેપ્સિકમ, ત્યાર પછી ગાજર, ત્યાર પછી આપણે કાંદા, ત્યાર પછી આપણે આ શેઝવાન ચટણી, ત્યાર પછી આપણે આ રેડ ચીલી સોસ, ત્યાર પછી આપણે આ ટમેટો સોસ. હવે આપણે મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે. હવે આપણે એની ઉપર લીંબુ નીચવાનું છે. તો આપણે લીંબુ પણ આમાં એડ કરશું. હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી નાખવાની છે આ રીતે. જો દેખાવામાં પણ બહુ મસ્ત લાગે છે અને આમ જોઈને પણ આપણને મોઢામાં પાણી આવી જાય. હવે આપણે એમાં નૂડલ્સ નાખવાની. તો નૂડલ્સ આપણે જે પ્રમાણે જેટલી જોતી હોય એ પ્રમાણે આપણે એડ કરવાની છે. તો આપણે હવે આમાં નૂડલ્સ લઈ લેશું. તો નૂડલ્સને આપણે થોડીક આ રીતે ભાંગી નાખવાની છે, બહુ નથી ભાંગવાની. આ રીતે થોડા આપણે ભૂકો કરવાનો છે, બહુ નથી કરવાનો. હવે આપણે આને મિક્સ કરી દેવાની છે. અને આપણે જ્યારે તમારે આને નાસ્તો કરવો હોય કે જમવું હોય ત્યારે જ તમારે આ નૂડલ્સને આમાં ભેળવજો. અગાઉથી ભેળવીને નહીં રાખતા, નતર તો આ નૂડલ્સ સાવ પોચી થઈ જશે તો તમને ભાવશે નહીં અને એકદમ આવી ક્રિસ્પી નહીં લાગે. એટલા માટે જો આપણી આ બધી મસ્ત રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને ગાર્નિશિંગ કરવાનું છે. તો ગાર્નિશિંગ માટે આપણે એમાં લીલા કાંદા હોય એ આપણે લીધા છે. તો આ રીતે આપણે એનું ગાર્નિશિંગ કરશું અને એનો સ્વાદ પણ બહુ મસ્ત લાગશે. તો જો આપણી આ ભેળ ચાઇનીઝ બોમ્બે ટાઈપ ભેળ છે એ આપણી તૈયાર. તો જો આપણી આ બોમ્બે સ્ટાઇલ ચાઇનીઝ ભેળ તૈયાર છે. તો તમે જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો, કારણ કે આ નાના મોટા સૌને ભાવે એવી છે. અને જો એક વખત તમે આ ટ્રાય કરશો તો તમને દાઢમાં રહી જશે કે તમે વારંવાર બનાવશો. તમે જમવા સાથે પણ લઈ શકશો અને નાસ્તામાં પણ તમે લઈ શકશો અને સ્ટાર્ટરમાં પણ તમે લઈ શકશો. તો તમે જરૂરથી મારી રેસીપી ટ્રાય કરજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.